वर्णानामर्थसङ्घानाम् निरसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तनीश्वरम् वन्दे बोधमयं नित्यम् गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीताम् नतोऽहं रामवल्लभा यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्बोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथगाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति व्यापक ब्रह्म निरञ्जन निर्गुण विगत विनोद सो अज प्रेम भगति बस कौसल्या के गोद अरे वशिष्ठ मुनि चाहे भाई नामकरण विधि करी जो आनंद सिंधु सुख राशि सी करते हैं त्रैलोक सुपासी सो सुख धाम राम असनामा जो आनंद नो सिंधु सुख नो राशि है सुख नो धाम है जे आनंद के सुख जेम प्रगट थाय छे जेम प्रतिष्ठित है जेम लीन थाय छे एवा आनंद स्वरूप सी करते हैं त्रैलोक सुपासी જેને એક બિંદુમાંથી ત્રણેય લોક તો કે આનંદિત છે એવા આનંદના જે ધામ છે રામ અસનામા એનું તો કે રામ નામ છે અખિલ લોકદાયક વિશ્રામા અખિલ લોક સમુદ્ર લોકનો તો કે વિશ્રામ જે છે એવા જે આનંદના ધામ રૂપ છે આનંદ સ્વરૂપ છે તો કે એનું આપણે રામ એમ રાખશું વશિષ્ઠજી કહે છે વિશ્વ ભરણ પોષણ કરી જોઈ તા કર નામ ભરત અત હોઈ
ભૃ ધાતુમાંથી ભરત જે વિશ્વનું ભરણ પોષણ કરે છે એનું નામ તો કે ભરત એટલે કે વિશ્વ વૈશ્વાનર વિરાટ. જાકે સુમિરન તે રિપુનાશ નામ શત્રુહન વેદ પ્રકાશ. જેના સ્મરણ માત્રથી શત્રુઓનો નાશ થાય છે તેનું નામ શત્રુઘ્ન. લક્ષણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર, જે સમગ્ર જગતનો આધાર છે, જે સર્વ લક્ષણનું ધામ છે, સર્વ લક્ષણનું એટલે સર્વશ્રેષ્ઠ ગુણોનું ધામ છે, જગતનો આધાર છે, રામજીને પ્રિય છે. ગુરુ વશિષ્ઠ દેહી રાખા લક્ષ્મણ નામદાર. વશિષ્ઠ ગુરુ એમનું લક્ષ્મણ એનું નામ રાખ્યું. અને પછી કહે છે કે વેદ તત્વ રૂપ તવ સુખચારે. હે રાજા, આ તારા ચારે ચાર પુત્રો વેદના તત્વ સમાન છે. અકારાક્ષર સંબોધ સૌમિત્રેર વિશ્વભાવન. વેદ એટલે કે પ્રણામ એટલે સોળમાત્મા ચતુષ્પાદ, અકાર ઉકાર મકાર અમાત્રા. અકાર જે છે એ તો કે સૌમિત્રી એટલે કે લક્ષ્મણજી તો કે વૈશ્વાનર અથવા વિરાટ સ્વરૂપ છે. ઉકારાક્ષર સંબોધ શત્રુઘ્ન તૈજસાત્મક. જે ઉકાર એટલે કે સ્વપ્નનો વિભુ છે, આ જે શત્રુઘ્ન છે તૈજસ હિરણ્ય ગર્ભ એ આ શત્રુઘ્ન છે. प्राज्ञात्मकस्तु भरत मकाराक्षर संभव. જે પ્રાજ્ઞ છે ઈશ્વર છે તો કે આ ભરત છે, કારણ કે વિશ્વનું ભરણ પોષણ કરે છે. અર્ધમાત્રાત્મકો રામ બ્રહ્માનંદૈક વિગ્રહ. અર્ધમાત્રા તો અમાત્રા જે છે તો કે જે અપરિચ્છિન્ન છે એ રામ છે. તુર્ય પરમ બ્રહ્મ એ જ આ રામ છે. આમ ચાર કે ભિન્ન નથી. એક જ પુરત્રય ક્રીડતી અષ્ટ જીવ. એક જ જીવ એટલે એક જ પરમ બ્રહ્મ ત્રણેય પુરીમાં ક્રીડા કરી રહ્યા છે. એ જ લક્ષ્મણ છે, એ જ શત્રુઘ્ન છે, એ જ ભરત છે, એ જ જાગ્રત છે, સ્વપ્ન છે, સુષુપ્તિ છે. એવા પરમ બ્રહ્મ તો કે સર્વના અધિષ્ઠાન રૂપ આરામ છે. નાનપણથી લક્ષ્મણને રામજી પ્રત્યે પ્રીતિ અને શત્રુઘ્નને ભરત પ્રત્યે પ્રીતિ. એટલે બે જોડી હતી અને સ્વામીને સેવકની જોડી ન હોય. શ્યામ ગૌર સુંદર દો જોડી, એક શ્યામ અને બે ગૌર. રામચંદ્રજી શ્યામ અને લક્ષ્મણજી ગૌર. ભરતજી શ્યામ, શત્રુઘ્ન ગૌર. જોઈ જોઈને માતાને એટલો આનંદ થાય, એનું થાય કે અરે ક્યાંક મારી નજર લાગી છે. તુરંત તોડી એટલે જોતા જોતા ટચ ફૂડ અંગ્રેજીમાં કે કંઈક એવું લાગે કે ભાઈ અડકી જાવ લાકડાને, એટલે કંઈક ખરાબ થઈ ના જાય. એટલા માટે બહુ સારી વસ્તુ હોય તમે તુરંત તોડે કે કંઈક ખરાબ ના થાય. ચાર શીલ રૂપ ગુણ ખાવા તદપી અધિક સુખ સાગર રામ. આમ તો ચારે ચાર રૂપ અને ગુણ શીલના ધામ છે, પણ સર્વમાં રામચંદ્રજી છે અધિક છે, સુખ સાગર સર્વનું અધિષ્ઠાન છે. હવે 12 ચરિત્રોનું તુલસીદાસજી વર્ણન કરે છે. હૃદય અનુગ્રહ ઇન્દુ પ્રકાશા સૂચિત ફિરત મનોહર હાસા કબહુ છંગ કબહુ વરપલના. તો રામજીના મુખ પર સ્મિત છે, જાણે હૃદયની અંદર અનુગ્રહ રૂપી ચંદ્ર પ્રકાશ રહ્યો હોય અને એના કિરણો મુખ પર સ્મિતની જેમ શોભી રહ્યા હોય. તો માનો તો કે આનંદ સમાગમ કબહુ છંગ કબહુ વરપલના. ક્યારેક એને ખોળામાં લઈને રમાડે છે, ક્યારેક એને પાલનામાં ઝુલાવે છે. અહીંયાનું વર્ણન કરે છે કેવી રીતે પારણામાં ઝુલાવે છે તો અથવા એના ખોળામાં લઈને કેમ રમાડે છે. અહીંયા તુલસીદાસજી લખે છે કારણ બીજે સુભગ સેજ શોભિત કૌશલ્યા રુચિર રામ શિશુ ગોદલીએ બાર બાર વિધુ વદન વિલોકની લોચન ચારુ ચકોરકીએ. સુભગ છે સેજ શોભિત કૌશલ્યા. કૌશલ્યા માતા પોતે સુંદર શૈયા પર વિરાજમાન છે. રુચિર રામ શિશુ ગોદલીએ. આ સુંદર જે રામચંદ્ર જે શિશુ સ્વરૂપ છે એને પોતાની ગોદમાં લઈને કૌશલ્યાજી શૈયામાં વિરાજમાન છે. બાર બાર વિધુ વદન વિધુ. એનું મુખ તો ચંદ્રમા સમાન છે. એટલે કૌશલ્યા માતાની આંખો કેવી છે? ચકોર પક્ષી સમાન છે. એટલે માતાજીની આંખો જાણે કે ચકોર ન બની ગયો એમ સતત એ મુખ વદન રૂપી એનું મુખ છે એ ચંદ્રમા રૂપી મુખ સમક્ષ સતત એકી તસે જોયા કરે છે. બાર બાર વિધુ વદન વિલોકતી લોચન ચારુ ચકોરકીએ કબહુ પૌડી પયપાન કરાવતી કબહુ રાખતી હાયલીએ. ક્યારેક એને દૂધ પીવડાવે, ક્યારેક વળી પાછા એને હૃદય સરસા ચાંપી દે. બાલ કેલી ગાવતી હલરાવતી પુલકતી પ્રેમ પીવી શકીએ. બાળ નહીં બાળ લીલાઓનું ગાન કરે. હજી બાળ લીલાઓ શરૂ થઈ નથી. માતાજી પહેલેથી વિચાર કરે એમ કેવો અમારો દીકરો થશે અને કેવી એની બધી લીલાઓ છે એમ બાળ લીલાનું ગાન કરતા કરતા હલરાવતી ક્યારેક એને હારેડા બધા ગાવે. પુલકતી પ્રેમ પિયુષ શકીએ. આવી રીતે પ્રેમના પિયુષ એટલે પ્રેમ અમૃત કે માતાજી પી રહ્યા છે. વિધિ મહેશ મુનિ સુર સિંહાસન દેખત અંબુદ ઓટ દિયે.
આ વિધિને બ્રહ્માજી, મહેશ એટલે કે શિવજી, બધા મુનિઓ, બધા દેવતાઓ વાદળની આળથી બધા જોઈ રહ્યા છે. અમુક માત્ર એટલે તુલસીદાસ લીલા જોવાનું સૌભાગ્ય છે. તુલસીદાસ એસો સુખ રઘુપતિ પાય કાહુ તો પાયો ન પીએ. પણ કૌશલ્યા માતાના જેવું સુખ છે એવું સુખનો એક લેશ માત્ર પણ એ લોકોને પ્રાપ્ત થવાનું છે. આમ હવે તો પોતાના ફાર્મ લઈને માતાજી એમને ઝુલાવે છે. ક્યારેક પાલનાની અંદર તો અહીંયા લખે છે પાલને રઘુપતિ ઝુલાવે. કેવી રીતે એમને પાલન શું કહેવાય લય લય નામ સપ્રેમ સરસ સ્વર કૌશલ્યા કલ કીર્તિ ગાવે. સુંદર સુંદર નામ લઈને તો કે કૌશલ્યા માતાજી છે એમની કીર્તિ ગાઈ રહ્યા છે અને ઝુલાવે છે. કે કંઠ, એમનો કંઠ કેવો છે તો કે મોર જેવો છે. મોર નો કંઠ, કારણ કે એમનું શ્યામ છે ને એમનો વર્ણ, તો કે કંઠ, તો મોર નો કંઠ જેવો હોય એના જેવો શ્યામ વર્ણ છે બાળકનો. દ્યુતિ શ્યામ વર્ણ એકદમ અત્યંત તો કે શોભાયમાન, દ્યુતિ એટલે અત્યંત તો કે પ્રકાશમાન એવો શ્યામ વર્ણ જેમનો છે. બાળ વિભૂષણ વિરચી બનાવે. આટલા નાના બાળક છે પણ એમને યોગ્ય જે બધા આભૂષણો હોય એ આભૂષણોથી એમને શણગાર્યા છે. અલકાય કુટિલ, એમના વાળ કેવા છે તો કે કાળા છે અને એકદમ વાંકડિયા છે. લટક અને ભ્રુ પર તો કે લટકણિયા છે. નીલ નલિન દઉ નયન સુહાય, એમના બંને નયન કેવા છે તો કે નીલ નલિન, જાણે કે નીલ કમળ જેવા બંને એમના જે ચરણ અમે નયન છે શોભી રહ્યા છે. શિશુ સુભાય સોહદ જબ કર ગઈ બદન નિકટ પદ પલ્લવ લાય. તો બાળકનો જો સ્વભાવ હોય જયારે પારણમાં આવે તો સૂતો હોય ત્યારે શું કરે, પોતાના બંને હાથથી પગ લઈને પોતાના મુખ તરફ લાવે. આમ શિશુ સ્વભાવથી બંને હાથથી જયારે એમના પગને પોતાના મુખ કમળ સુધી લાવે છે ત્યારે કેવું લાગે છે. મન હું સુભગ ભુજગલ જલજ ભરે લેત સુધા સતી સો સચુપાય. જાણે કે બે સર્પ હોય, એમનો ચંદ્ર છે, ચંદ્રમાં તો અમૃતની ધારાઓ વહી રહી છે અને ચરણ છે કમળ સમાન છે. બંને હાથ છે જાણે ભુજંગ એટલે સર્પ સમાન ન હોય, જાણે બે સર્પ જે છે એ કમળના ચંદ્ર પાસે લાગી રહ્યા છે અને ચંદ્રમાંથી તો કે અમૃતનું પાન ન કરી રહ્યા હોય. ઉપર અનુપ વિલોકી ખિલવના કિલકદ પુની પુની પાન પસારત. અને એ જ શિશુ રામચંદ્રજી તો કે એમના ઘોડિયાની અંદર ઉપર પેલા રમકડા લટકાવે હોય એને જોઈને જોર જોરથી તો કે એમના પગ ઉછાળે છે અથવા તો હાથ પાની પસાર, હાથ પણ ઉછાળે છે. મન ઉભય અંભોજ અરુણસો વિધુમય વિનત કરત અતિ આવત. મુખ ચંદ્રમાં છે અને પેલા ખીલવના જે છે જાણે સૂર્ય કારણ કે લાલ ચો હોય, એમના હાથ તો કે કમળ સમાન છે. એવું ન હોય કે જાણે બંને કમળ જે છે એ ચંદ્રમાંથી દૂર થઈને સૂર્યને કઈક તો કઈ વિનંતી કરી રહ્યા. કારણ કે આ જે છે કમળ જે હોય છે એ સૂર્યના પ્રકાશની અંદર જ ખીલેલું હોય. જયારે ચંદ્ર આવે ત્યારે બિડાઈ જાય, એટલે ચંદ્ર આવી રહ્યો છે એટલે કમળ અત્યંત ભય છે અને એટલા માટે સૂર્યને જાણે કે વિનંતી ન કરી રહ્યા કે તમે અસ્ત ના થશો. આમ બંને હાથ આમ જઈ રહ્યા છે. તુલસીદાસ બહુ બાલ બાસ વિવત અલી ગુંજ સુછબીને જાત વખાણી. કેટલા ભ્રમર ત્યાં ગુંજી રહ્યા છે કારણ કે એમના વપુમાંથી એમના વિગ્રહમાંથી એવી સુંદર સુવાસ પ્રસરી છે કે કેટલાય ભ્રમરો ચારે એ બાજુ એ તો ગુંજારો કરી રહ્યા છે. એ કેવા ભ્રમર છે. મનહુ સકલ શ્રુતિ રિચા મધુભય વિશદ સુજત સુજસ વરતન વરપાણી. જાણે કે વેદની બધી ઊંચાઓ આ ભ્રમર બનીને આ ભગવાનના સુયશને તો કે વખાણી ન રહી હોય એવી તો બધા ભ્રમર ત્યાં આગળ ઘૂમી રહ્યા છે. હવે એમની તો કે એમને જણાવે છે. પછી એમના હાલડા ગાય છે. લલન લોલે લેરુઆ બલિમૈયા સુખ સોયે નિંદ વેરિયા. ભાઈ ચારુ ચરિત ચારો ભયા. ચારે ભાઈઓ અને માતાઓ કહે છે કે હવે નિદ્રાનો સમય થઈ ગયો છે, તમે આનંદથી હવે સુઈ જાઓ. કહત મલાઈ લાયો રચિન છિન છગન છબીલે છોટે છે. જાતના નામથી એમને બોલાવે છે. મોર કંદ એટલે કે આનંદના કંદ. કુલ કુમુદ ચંદ. આ રઘુકુળ જે છે એ રઘુકુળ કમળ માટે આ ચંદ્ર સમાન છે કારણ કે કમળ ખીલે છે. રઘુકુળ કમળ જે છે આ ચંદ્ર ને જોઈને ખીલતું ના હોય. મેરે રામચંદ્ર આમ માતા આવે તો લાડ કરે જાત જાતના નામચંદ્ર બોલાવે છે. રઘુવર બાલ કેલી સંતન કે સુભગ સુખદ સુરગૈયા. આ ભગવાનનું જે આ બાળ ચરિત્ર જે છે એ દેવતાઓની ગાય કામધેનુ સમાન ન હોય તો આ ભગવાનનું બાળ ચરિત્ર કામધેનુ સમાન છે. તુલસી દૂહી પીવત સુખ જીવત. આ તુલસીદાસ તો કામધેનુ દોહી આનંદ પિયા કરે છે. બસ એ જ એમનું જીવન છે.
આ બાળ ચરિત્ર રૂપે જે કામધેનુ છે એને ધોઈ ધોઈને તુલસીદાસ પીધા કરે છે. બસ એમાં જ એમનો આનંદથી સમય પસાર થઈ રહ્યો છે. પયસ પ્રેમ ધ્યા સતત દોહ્યા કરે છે. બસ તુલસીદાસજી તો આર્ધિક આનંદમાં મગ્ન છે. આમ તુલસીદાસજીની શિશુ લીલાઓનું જેવું વર્ણન કરે છે એમની ગીતાવલીમાં વ્યાપક અને વળી વારંવાર યાદ કરાવે. પ્રશ્ન એ છે કે એ જ વ્યાપક અજય પરમ બ્રહ્મ એ જ આ અવધપતિ છે, એ જ આ તો કે નૃપતિના સુધ ને? તો કે હા, વ્યાપક બ્રહ્મ નિરંજન નિર્ગુણ વિગત વિનોદ સો અજ પ્રેમ ભગતિ બસ કૌશલ્યા કે ગોદ. એ જ વ્યાપક બ્રહ્મ જ નિરંજન છે, નિર્ગુણ છે, વિગત વિનોદ કોઈ પણ જાતની ક્રીડાઓ કરતા છે. સો અજ પ્રેમ ભગતિ બસ આ પ્રેમની ભક્તિને વશ થઈને કૌશલ્યા કે ગોદ એ સમગ્ર જગતનો આશ્રય છે. એ ક્યાં છે અત્યારે? કોનો આશ્રય લઈ રહ્યા છે? આ માતાની ગોદનો આશ્રય લઈ રહ્યા છે, જે સમગ્ર જગતને આશ્રય આપનારા પ્રેમ ભગતિ બસ. હવે આગળ વર્ણન કરતા કહે છે તુલસીદાસજી કામ કોટિ છવિ શ્યામ શરીરા નીલકંજ વારિદ ગંભીરા અરુણ ચરણ પંકજન ખજોદી કમલ દલ ની બેઠે જનુ મોદી રેખ કુલિશ ધ્વજ અંકુશ સોહે નૂપુર ધુનિ સુનિ મુનિ મન મોહે કટિ કિંકિની ઉદર ત્રય રેખા નાભી ગભીર જાન જી દેખા ભુજ વિશાલ ભૂષણ જુત ભૂરી હિય હરિ નખ અતિ શોભારૂરી પુરમનિ માલ પરિક કી શોભા વિપ્રચરણ દેખત મન લોભા કંબુ કંઠ ચિબુક સુહાઈ આનન અમિત મદન છવિ છાઈ દુઈ દુઈ દસન અધર અરુણારે નાસા તિલક કોબર ને પારે શિશુનું રામચંદ્રજી વર્ણન કરે, તુલસીદાસજી વર્ણન કરે છે. કામ કોટિ છવિ શ્યામ શરીરા તો કે એમનો દેહ કેવો છે? શ્યામ વર્ણ છે. કેવો છે? એની ઉપમા આપે છે નીલકંજ. તો કે એક ઉપમા આપે છે કે નીલ કમળ સમાન શ્યામ એમનો વર્ણ છે. કમળની અંદર સુગંધ હોય, કમળની અંદર કોમળતા હોય એવો સુગંધી કોમળ તો કે એમનો દેહ છે. પણ છતાંય કમળ એથી સંતોષ ન થયો એટલે કે છે મારી રીતે ગંભીર તો કે વાદળ સમાન છે. કારણ કે વાદળ હંમેશા એ પણ શ્યામ વર્ણ હોય, પણ વાદળ હંમેશા કૃપા અનુગ્રહનો વરસાદ કરતો હોય અને માટે એવું શ્યામ એમનો વર્ણ છે કે શ્યામ દેહ છે જાણે કે અનુગ્રહની વર્ષા થઈ રહી હોય એવો સંતોષ નતો. કારણ કે એમાં એટલી ચમક નથી હોતી.
અરુણ ચરણ પંકજ નખ જ્યોતિ. અને વળી પાછા તો કે એમનો દેહ કેવો નીલ મણિ સમાન છે, તો કે મેઘ શ્યામ સમાન છે કે નીલ કમળ સમાન. એટલે બધા જે શ્રેષ્ઠ ગુણો જે મણિ તો કે એકદમ પ્રકાશિત હોય એવી રીતે દેહ એમનો પ્રકાશિત છે. તો કે વાદળ જેવી રીતે અનુગ્રહ વરસાવતું હોય એમ અનુગ્રહ વરસાવેલો છે, જેવી કોમળતા હોય સુગંધી હોય એવો શ્યામ વર્ણ. કામ કોળી છવી શ્યામ શરીર. તો કે એમના શ્યામ દેહનું શું ઉપમા આપી? કામ કોટી કરોડો કામ દેવતાઓની જે સુંદરતા હોય એવી સુંદરતા જાણે એક જ નાનકડા સ્વરૂપની અંદર સમાઈ ગઈ હોય. અરુણ ચરણ પંકજ નખ જ્યોતિ. એમના ચરણ કેવા છે? તો કે કમળ સમાન છે. પંકજ નખ જ્યોતિ, તો એના ચરણ કમળની અંદર જે એમના નખની જ્યોતિ કેવી છે? કમળ દળની બાય છે જેનું મોતી. જાણે કે કમળ દળ પર મોતી ન લગાવ્યા હોય, એક કમળ હોય તો કે એની પાંખડી પર મોતી લગાવ્યા હોય એવી તેમના ચરણ કમળની નખની જ્યોતિ તો કે મણીની જેમ શોભાયમાન છે. રેખ કુલિસ ધ્વજ અંકુશ સોહે. તુલસીદાસજી આ સ્વરૂપનું નિરીક્ષણ કરી રહ્યા છે અને જેમ જેમ જુએ છે તેમ તેમ વર્ણન કરે, એમના ચરણની રેખાઓનું વર્ણન કરે છે. રેખ કુલિસ ધ્વજ અંકુશ સોહે. તો કે કુલિસ વજ્ર ધ્વજ અંકુશ અને કમળ. આમ તો બધી 48 જુદી જુદી રેખાઓ હોય છે, પણ તુલસીદાસજી આ 4 નું મુખ્ય વર્ણન કરે છે અને અહીંયા અત્યારે 3 નું જ વર્ણન કરે છે કે વજ્ર ધ્વજ અને અંકુશ. હજી કમળ અને રેખા કદાચ સ્પષ્ટ નથી, હજી તો નાનક 1-2 દિવસના જ છે, એટલે હમણાં જ જન્મ થયો એટલે બધી રેખાઓ હજી તો કે એમનામાં બરોબર રેખાઓનો વિકાસ થયો નથી. તો તુલસીદાસજી આટલી બધી રેખાઓને કે 4 નું જ વર્ણન કરે છે. જયારે જયારે ભગવાન તો કે પાદ વિન્યાસ એટલે જયારે ચાલતા હોય ત્યારે આ 4 રેખાઓ હંમેશા એની છાપ પડતી હોય એ જોયા કરે. ચરણ ની કઈ રેખાઓ છે દર્શન કેમ થાય? તેમના જે ચરણ ની છાપ પડતી હોય એમાં 4 રેખાઓ અત્યંત સ્પષ્ટ છે. નૂપુર ધુની સુની ધુની મન મોહે. અહીં ચાલતા ને ખાલી સુકેલા છે. નૂપુર ધુની, નૂપુર નો ધુની સાંભળે આ મુનિ લોકોનું મન પણ મોહી જાય છે. કટી કિંકિની એમની કમરની અંદર તો કે કંદોરો છે. ઉદર ત્રય રેખા, એમના ઉદર પર 3 રેખાઓ. નાભી ગંભીર જાનજી દેખા. અને નાભી કારણ કે પદ્મનાભ છે ને, તો કે ભલે ને આટલા નાનકડા તો પણ બધું જ સૌંદર્ય ત્યાં છે. પદ્મનાભ એટલે કે જ્યાંથી બ્રહ્માજીનો ઉદય થયો એવું જે એમની નાભી છે એ ગંભીર જે નાભી છે એની તો એનું વર્ણન જેને જોયું હોય એ જ જાણે, બાકી તો એનું વર્ણન તો કોઈ તો શક્ય જ નથી. ભુજ વિશાળ. હજી તો આટલા નાનકડા બાળક છે, હજી દેહનો કેવો વિકાસ થયો ને તો પણ તમે જોઈ શકો એની ભુજાઓ વિશાળ છે. એટલે કે એમના દેહના પ્રમાણ અંદર ભૂષણ જુત ભૂરી અનેક પ્રકારના તો કે અલંકારોથી શોભાયમાન છે એમની વિશાળ ભુજાઓ. ખીરહારી નખ અતિ શોભારૂરી. અને વળી માતાઓ બાળકને નજર ના લાગે એટલા માટે હરિનખ વાઘનો નખ જેવો છે ને એ પહેરાવતી હોય છે, કારણ કે જેથી એમને કોઈ નજર ના લાગે, એમનું રક્ષણ થાય એમના હૈયા પર એટલે કે એમની છાતી પર નાનકડી. તો હરિનખ અતિ શોભારૂરી એની પણ અત્યંત શોભાયમાન જે વાઘનો પેલો નખ પહેરાવે છે એ પણ અત્યંત શોભાયમાન છે. પૂરે મણિમાળ. એમના હૃદય પર મણિની માળા છે. પદિકતી શોભા. આ મણિની જે માળા છે અત્યંત શોભાયમાન છે. અને વળી એમનું વક્ષસ્થળ પર વિપ્રચરણ. વિષ્ણુ ભગવાન છે ને એટલે ત્યાં ભૃગુ ઋષિએ જે લાત મારી હતી ત્યારથી એનું ચરણ જે અહીંયા આગળ લાંછન થઈ ગયું છે. વિપ્રચરણ દેખત મન લોભા. એટલે જ્યાં જ્યાં પણ વિષ્ણુ ભગવાન નો અવતાર હોય, રામજી હોય, કૃષ્ણ ભગવાન હોય, હંમેશા એમના વક્ષસ્થળ પર એ શ્રી ચિહ્ન અથવા તો જે વિપ્રચરણ એટલે કે ભૃગુ લાંછન જે છે અત્યંત શોભાયમાન છે. એ લાંછન પણ શોભાયમાન થાય. આમ તો લાંછન લાગે આપણા પર હોય, વિકારોપિશ લાગ્યા, પણ આવું જ્યાં સૌંદર્ય હોય ત્યાં નાનું લાંછન પણ અત્યંત શોભાયમાન હોય, એને સૌંદર્યમાં અભિવૃદ્ધિ ન કરતું હોય. દેખત મન લોભા. તુલસીદાસજી કહે છે મારું તો મન લોભાઈ જાય છે. કંબુ કંઠ હતી ચીબુક સુહાઈ. કંબુ કંઠ, કંબુ એટલે શંખ. કંઠની કેવો છે એમનો આકાર? તો કે શંખ સમાન છે. ચીબુક સુહાઈ, હળપતિ અત્યંત સુંદર છે. આનંદ અમિત મદન છબીછાઈ. એમનું મુખ કેવું છે? અમિત મદન, અનેક એટલે અગણિત કામદેવની જે સૌંદર્ય હોય એ તો એમના મુખની અંદર સમાઈ ગઈ છે. દુઈ દુઈ દર્શન. એમને નાનકડા 2 દાંત ફૂટે છે નીચે ઉપર. દુઈ દુઈ દર્શન નાનકડી 2 પેલા દાંત ફૂટેલા છે. અધર અરુણારે. એમના જે હોઠ છે અત્યંત લાલ ચોળ છે, અરુણ સમાન. નાસા તિલક કો બરને પાય. તો એમને અહીંયા કપાળ પર તિલક નથી. ક્યાં તિલક છે? નાસિકા પર તિલક. તો માતાએ ભગવાનને નાસિકા પર તિલક કર્યું છે. નાસા તિલક
નાસિકા પર જે તિલક છે અથવા નાસિકા અને તિલક એમ પણ કહી શકાય. તો બરને એનું વર્ણન તો એનો પાર જ આવી શકે એમ નથી. વાસ્તવ તુલસીદાસજી આ સ્વરૂપનું દર્શન કરી રહ્યા છે અને વર્ણન કરી રહ્યા છે. આગળ છે સુંદર શ્રવણ સુચારુ કપોલા, અતિ પ્રિય મધુર તોતરે બોલા, અતિ પ્રિય મધુર તોતરે બોલા, ચિક્કન કચ કુંચિત ગભુ આરે, ચિક્કન કચ કુંચિત ગભુ આરે, બહુ પ્રકાર રુચિ માતુ સંવારે, બહુ પ્રકાર રુચિ માતુ સંવારે, પીત ઝગુલિયા તન પહેરાઈ, પીત ઝગુલિયા તન પહેરાઈ, જાનુ પાની બિચરણી મોહી ભાઈ, જાનુ પાની બિચરણી મોહી ભાઈ, रूपस कहीं नहीं कहीं श्रुति से खा, रूपस कहीं नहीं कहीं श्रुति से खा, सो जाने सपने हूँ जिन देखा, सो जाने सपने हूँ जिन देखा. સુંદર શ્રવણ સુંદર કાન છે, નીલ મણિમય જે છીપોલી હોય છીપલી, નીલ મણિમય છીપલી હોય એવા સુંદર કાન છે. સુચાર કપોલા, એમના ગાળ અત્યંત ચારો અત્યંત તો સુંદર છે. અતિ પ્રિય મધુર તોતરે બોલા, હજી અત્યંત મધુર અને પ્રિય તોતરી વાણી અત્યંત મધુર છે, અત્યંત પ્રિય છે. ચિક્ક અને કચે કુંચિત ગભુ આવે, હજી એમના મુંડન સંસ્કાર થયા નથી. ગર્ભમાંથી જે વાળ એને જન્મેલા ને વાંકોડિયા ને એકદમ તો કે એ વાળને બહુ પ્રકાર ચીકણા એટલે કે શોભાયમાન છે. બહુ પ્રકાર રુચિ માતુ સંવારે, તો રચે માતાજી અનેક રીતે એને રચીને એને તો કે શણગારે છે. પીત ઝઘુલિયા તનુ પહેરાઈ, આ શ્યામ વર્ણ પર પીળું ઝઘડું કરાવે છે. તો એ કેવું દેખાય છે? અહીંયા કહે છે અહીંયા આગળ પિયરી ઝી ઝીંગલી સાવરે, શરીર ખુલી બાલક દામિની, ઓઢી માનો વારે વરી બાળી ધર. દેહ કેવો છે તો કે મેઘ શ્યામ છે, વાદળ સમાન છે અને હંમેશા આવી ઉપમા આપતા હોય છે. ભગવાન જયારે પીતાંબર કે કોઈ પણ પીળું વસ્તુ જયારે પહેરે ત્યારે એ એકદમ જાણે કે દામિની એટલે કે વીજળીનો ચમકારો ન હોય તો એક નાનકડા વાદળ જાણે કે વીજળીને લપેટી ન લીધી હોય એવું દેખાય છે એમના બદન પર, એટલે કે એમના શરીર પર આવે તો જયારે પીળું ઝઘડું પીત ઝઘુલિયા તનુ પહેરાઈ, જામ પાણી વિચરણી, અને હજી તો ઘૂંટણિયા હોય છે. જામ પાણી હાથ અને ઘૂંટણ થી એટલે ઘૂંટણિયા જયારે ભરે છે મોહી ભાઈ તુલસીદાસ કે મને બહુ જ આનંદ આવે છે. રૂપ સકાઈ નહીં કહી શ્રુતિ શેખા, આજે ભગવાનનું રૂપ છે શ્રુતિ કે શેષ પણ કોઈ વર્ણન કરે એટલે એમના માનશો કે મેં કે રૂપનું વર્ણન કર્યું, પરંતુ શ્રુતિ અને શેષ પણ એના રૂપનું વર્ણન કરવામાં શક્તિમાન નહીં. સો જાણે સપન એવું જ ને દેખા, કોણ જાણે સ્વપ્નમાં પણ જેને દર્શન કર્યા હોય એમને આ રૂપ તો કે સમજાઈ શકાય, જાણી શકાય. અને તુલસીદાસજીએ જાણે કે સ્વપ્નમાં એને દર્શન કર્યા હોય અને એનું વર્ણન કરી રહ્યા છે. સુખ સંદોહ મોહ પર, જ્ઞાન ગિરા ગોતીત, દંપતિ પરમ પ્રેમ બસ, કરસી સુચરિત પુનીત. સુખ સંદોહ, સુખના જે રાશિ છે, મોહ પર, મોહ અને માયાથી પણ જે અતીત છે, જ્ઞાન ગિરા ગો અતીત, જ્ઞાન કે બુદ્ધિ વાણી અને ઇન્દ્રિયોથી પણ જે અતીત છે એવા પરમાત્મા એટલે જે સુખ સ્વરૂપ છે, માયાના પણ અધિષ્ઠાન છે અને જે બુદ્ધિ વાણી અને ઇન્દ્રિયોથી પણ અતીત છે, પર છે એવા પરમ બ્રહ્મ દંપતિ પરમ પ્રેમ વસ કર શિશુ ચરિત્ર પુનીત. આ માત્ર દંપતિ એટલે દશરથ અને કૌશલ્યાના પ્રેમને વશ થઈને આવું સર્વશ્રેષ્ઠ પવિત્ર શિશુ ચરિત્ર કરી રહ્યા છે.
તો હવે ધીમે ધીમે અત્યારથી માતાના હાથમાં, પછી ધીમે ધીમે જરાક મોટા થાય એટલે પિતાના હાથ, ત્યાં પછી પિતાનો ચાન્સ લાગે હંમેશા. એટલે બધા લોકો આવી આવીને જુએ છે. એટલે એનું આગળ કેવી રીતે આનંદ સિંધુ આગળ કહે છે, રામ જગત પિતુ માતા, કૌશલપુર વાસિન સુખદાતા, जिन रघुनाथ चरण रति मानी, इनकी यह गति प्रकट भवानी, यही विधि राम जगत पितु माता. राम જે જગતના પિતા અને માતા એટલે કે અધિષ્ઠાન કારણ, અરે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ એવા પિતા અને માતા સમાન જે છે, કૌશલપુરવા એ આ દશરથના તો એમના પુત્ર બન્યા. જે સમગ્ર જગતના માતા પિતા સમાન છે એ આ દંપતીના પુત્ર બન્યા. ખરેખર કોઈને પુત્ર નથી અને છતાંય પણ તો કે પ્રેમ અને વસ્તુ કૌશલપુર વાસીને સુખદાતા. પેલા માને આનંદ આપે છે, પિતાને પણ આનંદ આપે છે. અને ધીમે 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 હવે કૌશલપુર એટલે અવધના અયોધ્યાના જે નગરવાસીઓ છે એમને આનંદ બધા આવીને જુએ છે. સ્ત્રીઓને હંમેશા માતા સુધી પ્રવેશ હોય એ તો બાળપણથી જ ભગવાનના દર્શન કરે. તો પુરુષોને પ્રવેશ ના હોય એટલે એ તો ક્યારે દર્શન કરે? જયારે પિતાના હાથમાં આવે ત્યારે. એટલે પુરુષો ત્યાં જઈને અવધેશ કે દ્વારે સકારે ગઈ, સુત ગોદ કે ભૂપતિ લય નિકસે. કોઈ સખી કહે છે હું કામ સર જયારે ગઈ ત્યાં આગળ એટલે કે ત્યાં રાજમહેલમાં ત્યારે મેં જોયું કરે આ દ્રૌપદી જે રાજા છે
Hare
मेरे बाद में रस्ता बता रहे एकदम भविष्य में माता तीर कदम जाता है ये देखो यही बात है काम क्या बात आ जाए देखा बाल कहाँ पर जाए पहले बार वो क्या वो धीरे बहुत जाए देखा मैं तो नहीं तो उन्हें तो धीरे करके इतना पूरा था हमारा पास है तो अगर तुम तो मैंने धीरे अरे राज्य भूल में पड़ी राज्य कोई बात दुनिया अरे मैंने भी चाहिए हमें बहुत दिखाई बाढ़ का अनेक मुझे काफी मार्ग एक निगरानी अंदर जो है मुझे दुनिया मत हमारे नतीजों को ध्यान देंगे तो रिपीट वस्तु बन रहे हैं कि हमारे नतीजे ध्यान देंगे देश राम माता संक्रिया से धर्म की क्रिया से नदी का अत्यंत अभ्यंत नहीं है और सारे देश की राम आपको बातें हो जाते तो ये बात को ब्रह्म व्यक्ति मुझे नहीं पता खाली दे दीजिए सर्वत्र चिंता दे दीजिए महालक्ष्मी मुझे करना होती बेसरावा माता जी जितने भी रहते हैं जितने दूसरे विषय कोट को बताओ बेसरावा माता भगवान सपना था माता है माता ने पिता जीवन भगवान है सती का है भगवान अत्यंत महान तपस्या करे अत्यंत कठिन तपस्या करे भगवान प्रवक्ता ब्रह्मा वरदान मांगવાનું કહ્યું કે માતા કહ્યું કે મારવાનું નથી દરેક વ્યક્તિ એવું કરે અને પિતાને કહે મંદિર કહ્યું કે આપણે શરણ કરવા માટે રતી એવું કરે માતા વિરોધ માંગેલો અને પિતા માત્ર શરણમાં રતી માંગે ઈજા કરો આમ માતા વધારે વ્યક્તિ તો લાગણીથી કહેવાય એટલે માત્ર શરણ રતી માંગે અને પિતા બુદ્ધિમાન ગણે વિરોધમાં એવી અપેક્ષા રાખે ને તો માતા વિરોધની માંગણી કરી અને પિતાએ ચરણમાં પ્રેમ માની ગયું અને વિવેક પણ જવાય અને ભગવાન માતાનું વિવેક જવાય એટલા માટે ભગવાન પોતાના સ્વરૂપનું દર્શન કરાવે આમ તો જયારે જન્મ્યા ત્યારે પણ ચતુર્મુખ સ્વરૂપની અંદર પ્રગટેલા તો એ તો માત્ર એક જ નહીં હતું આપણે જે કરાવવામાં કરી આજે હું કર્યું અખંડ એવું બધા એ ખંડિત એ કઈ દેશ કાળની અંદર કે ત્યાં તમે કહ્યું પરિસ્થિતિ અખંડ ઉદાહરણ એ બ્રહ્માંડને સ્વરૂપ બતાવ્યું રોજ પ્રતિલાવે અને એ ગ્રહની અંદર કોઈ બ્રહ્માંડ એટલે ગ્રહની અંદર આમ તો કૌશલ્યાની વાળા એની ખેતી ઘણી રીતના લખી રહેવાની સ્થિતિ કરી ચાપ તો છે એ ગ્રહમાં કોઈ બ્રહ્માંડ સાથે ગયા અત્યારે એટલે એ વિવેક ખરેખર જાગૃત થયેલા ભગવાને એમને વિસ્તરીની લખી રહ્યો આયોજન જે માત્ર એક જ બ્રહ્માંડ કોઈ બ્રહ્માંડ લખી લઈ એ બાદ મારી માતાજીને ધ્યાન લખી કરાવ્યું
કેટલા પર્વતો, લીંબો, સમુદ્રો, પૃથ્વીઓ, વન, અરણ્ય, બધાને માતાજી ત્યાં દર્શન કરે, કાળ દર્શન કરે, જે દર્શન ન કરે હું પ્રત્યક્ષ દર્શન પણ કરે, અહમ દર્શન સાક્ષી હશે. એટલે કાળ જે છે, કાળ, કર્મ, જીવ, જ્ઞાન, સ્વભાવ, પ્રકૃતિ જેમને તત્વ રજસ્વ એ દર્શન કરવાનું વસ્તુ નહીં, એ જ્ઞાન સાક્ષી હશે. એ જ્ઞાન પરાવિદ્યા, અપરાવિદ્યા, સ્વભાવ એટલે કે પ્રકૃતિ, કર્મ, પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ વગેરે, આગામી કર્મ, કાળ એટલે સમય, આ બધું છે એનું જ્ઞાન નહીં થતું. આ પ્રત્યક્ષ જ્ઞાનો માતાજીને બધી જો ભગવાનના બંધાને ઈશ્વરી આ બધા દર્શન કર્યા, કોઈ દેખા દે જ્ઞાન કાળું એમને પણ દર્શન કર્યા જે ત્યાં તમને સમજાવવા આવે. દેખી માયા અને જોયું તો માયા આવે તો માયાના સ્વરૂપનું જ્ઞાન કર્યું અને માયાને કહે છે કે માયા તો વ્યક્તિ નથી, પણ જોયું કે માયા કોઈ વ્યક્તિ નથી. બીજી ગાળી અને અતિ સભ્યું કે જે ત્યારે સાંભળી અને જોયું કે આ માયા જે સમગ્ર જગતને મજાવે છે એ આ ભગવાન સામે બે હાથ હોય અત્યંત ભગવાનની આજ્ઞા પાલન કરી છે સૂક્ષ્મ હોય દેખા જીવન ચાવ જાય એ માયા જે ભગવાન સમક્ષ અત્યંત ભયભીત થઈને હાથ જોઈને લઈએ એ બધા જીવન તો ક્યાંય નચાય. એ જીવ બધા કેવા માયાના પ્રભાવને આમ વિચારી સંસાર અંદર ભ્રમણ કરવા દેશી ભગવદીઓ સોરેલા એ પણ જોયું કે ભક્તિ એવી કેવી બધા જીવન થયા એ માયા બધા જીવન માંગી છે એ માતાજી અને ભક્તિ ભગવાન એ કેવા બધા જીવનને આમાં વિશ્વાસ છે. આમાં દર્શનના બધાને એવું થયું છે. હવે સમગ્ર જીવ માતા તમ પુલ ચિત્ત સુખ તમ પુલ ચિત્ત મુખ વચન અત્યંત દુઃખી જેને દર્શન કરવા અશક્ય છે. ભગવાનની કૃપાથી જે દર્શન થયા ગયા તો માતા અત્યંત ભયભીત થઈ કંપવા રહી, આંખો બંધ કરવી અને બધું આપણે ભગવાન છે આખું બહાર નથી ભગવાનની સ્થિતિમાં તરત પછી ભગવાનને પ્રમાણનું મસ્તક જમાવી ભગવાન જોયું ત્યાં માતા અત્યંત વિસ્મય પામી છે, તેમને અસર થતી થઈ ગઈ છે, ભય પામી રહી છે. પકડાય નહીં પાછા ભગવાન ખરાય ખરાય ખરાની શક્તિ ખરે એટલે કે બધા અધર્મની શક્તિ
मतलब जो जगत में निरंतर है भगवान तब પોતાને સ્વતંત્રતા આવે તો રહેવા દઉં ભાઈ પાછી પોતાની સ્વતંત્રતા કરી અને શિશુર માતા માતા ઉપસ્થિત થઈ ગયા તો એની ભૂમિક તેવી હસ્ત भी कहीं जाए माता स्थिति करने तो चतुर्भुज जन्म करे तर तरफ माता स्थिति करी अत्यंत आनंद भयो आनंद जगत पिता ने हित कर जाना जगत में पिता से आज के परमेश्वर के बाहर मुझे व्यवहार करो अब मुंबई पर भूल गया भूमित कर गया माता 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 भूमित कर गया हर जगह बहुविधित मिल जाए मेरे को माताओं ने हमारे समझाया यह जो पता है कहती श्रीमान तो माताओं आपको समझे हमारे पर तुम्हारे वाले सीधा तो प्यारा नहीं है अरे ये लोग आए नहीं क्या चक्रवर्ती महाराज अंदर करते हैं देखिए सीता विषय का रटी को बड़े हो तुमने भगवती भगवान समझाया माता ने कि घर में वरदान मांगी मम्मी ने छत्री क्या धनुष बोलू पिता विषय का रटी को बड़े हो पिता को क्या महाराज चित्र में थे अम्मी से मेरा प्रेम बनी गए तुम्हें नहीं भगत मिले आप तभी नहीं तो भक्ति में विवेक मांगी गए पिता दशरथ राजा है मात्र પોતાના પુત્રના ચરણમાં પુત્રમાં मुझे प्रेम है એવું માનું दिखाए आपे तुम्हें यह शरीर तो कभी नहीं એટલા માટે આ ભક્તિ અને વિવેક તમારો ગયો ને એટલા માટે ખાસ આ સ્વરૂપ બતાવ્યું તમને ભગવાન सब पुत्र विषय को रख जाए जब पिताजी को हमने है तब भगवान से जगत में आविष्कार तो पुत्र में बद देने प्रेम उठने के हम पुत्र कहीं गया यहाँ पे यह वृत्तांत सब है सतह ही कहा नहीं माता आप वृत्तांत पिताजी कैसे जय लो नहीं दस शीश है जय लो मर्म गिरा क्योंकि राय में नहीं गया तो मर्म जैसे रंग जो है है पता होता है जब ये माता जी पूरे भगवान समझाए जब माता जी ध्यान बताया माता भक्ति एक माता माता नहीं बार बार तो कर जोड़ी अब जन कब जाता प्रभु माया तोड़ी बार बार कौशल्य विनय करे करेंगे हिंदी करेंगे अब तुम कबर जाप है चाहे माया मैंने प्रवर्त ना करे भगवान आप महाराज से खड़ी नहीं लगी जाए आप जो तो शिशु मिला देते और बाहर लेना तो तुम्हें ग्रहण करेगा बाल चरित अति आनंद दासन कहले कछुक काल के समधाई बड़े भय परिजन सुखदाई भगवती जी अनेक हृदय बात चरित्र करी अति अनंद दासन दास है बाल चरित्र प्रवृत्ति खास में खास भक्त है तो बाल चरित्र भक्त शिव जी में जो ईश्वर होता भी है तो बाल नाम सात विषय बोला ईश्वर है आप बाल को सात विषय की 5 जगह भगवान जन्म होता है ये सात रहेगा बाल बाल नाम तुम्हें दास हम तो भगवान बनने के लिए बनाया नहीं खास दास है अति आनंद दासन कमी दास बच्चे भगवान आनंद आते हैं पशु के काल मिलते सब भाई जाए तो समय सब भाई बड़े भाई जन्म भाई सारे भाई मिलता भैया कई बोले सुख भाई नहीं है
આનંદ આપવાનો વ્યાપકતા વધતી જાય. પેલા માતાને આનંદ આપે, પછી પિતાને આપે, પછી કુટુંબીજનો, પછી ભૂમિ એટલે ભક્તગણો, અને ભૂમિ પછી નગરજનો, એ રીતે. અને પછી એ લેવામાં આવે તેને સમજ પડે તો આનંદ જે પ્રસરાઈ રહ્યો ભગવાન એ વ્યાપકતા ભૂમિને વધતી હોય. ભૂમિ ભૂમિ વધતી જાય પરંતુ એને આનંદની વ્યાપકતા છે તરી જ ભૂમિકા એ વધતો જાય છે. બરે ભય પરિજન સુખદાય મોટા સારા બધા પરિજન કુટુંબના લોકો હવે આનંદ પણ હવે આ કુટુંબના લોકો બધાને આનંદ આપવા કરતા બાળ વિનોદ કર કર ગુરાઈ વિચાર અજર જનન સુખદાયી આનંદ ભગવાન તો ઉતરી રહ્યા છે. આ માતાજીને પિતાને અત્યંત આનંદ આપી રહ્યા છે. પતિ જીવન જીવનની પરિસ્થિતિ હોવી જે લોકોની ચિત્રાની ભાવતી હોવી રૂપ રાત અજર વિહારે ના તો મને પ્રતિબંધ જમણું કરાવ્યું છે અત્યંત સુંદર છે. અને એ જયારે ના તો મને પ્રતિબંધ નિહાળે ક્યારેક ક્યારેક પોતાનું પ્રતિબંધ નાખવામાં આવે છે. જેને તમારી ધર્મ જો ભાવ ચલો ભાવ ચલો રૂપ દેખાવ કરે હું પ્રતિબંધ માંગે આ રીતે ક્યારેક ક્યારેક સમજને માંગવા માટે એકદમ આડાવી કરે કરું પ્રતિબંધ નિહાળ રહે ક્યારેક ક્યારેક પોતાનું પ્રતિબંધ ધર્મમાં એકદમ ઘડી જાય કલહી કરતા જાય કે ના તો ક્યારેક કરતા લઈને નાખવા મળે. માં તો સદૈવ મને મોઢ મળે માતાઓને અત્યંત આનંદ લાગી રહ્યો છે. કલહી રૂપિયા કહે પછી ત્યારે ક્યારેક રીત હટ કરે એ લોક સૂર્ય ગાય હવે ભેટ કે બાળક ચારી સદા તુલસી મંદિર તુલસી મંદિર આ ચારી બાળકો વિચાર કર્યા અરે પંચની રંગી રંગી પંચને પાણી यदात में खेत देव कहे तरबूज पर चल हट हाथ ये दूसरे पर मार्ग वाले शरीर में तड़का में चला रहे तुलसी अखबार सोन ने कहा जब देव समाज के जन देव जब ये समाज में पर आवाज रचन तुलसीदास जी से मरते खरसू कर स्वान समान कहा जब ये फल ये मरते खरसू कर स्वान समान कहा गुरु ने फल श्यामदास अभिन कर करना तमय भाग चलो योगारी राम मन कभी भुजा पसारी पूजा करते बात विकासन माता जी लोग पासा जंगल जाए संतान हाथ में आवे जय जत्न तुलसीदास जी गीता हुई खूब राम બધા કુટુંબ ભગવાન ત્યારે થાય જનતા આનંદ આપી રહ્યા છે. ભૂલ
બધા વાવ બીજી બધી વિપ્ર દક્ષિણા બલિકાણી પેલા વિપ્ર એટલે વિદ્વાન બ્રાહ્મણોને ખૂબ બધી દક્ષિણા કરાવે પરિપારા સર્વ સરસારી આચાર્ય છે તમારા બાપ એવું પણ અનુપમ મનોહર પવિત્ર કરતા કરતા સારા બાપ ત્યાં અને સુંદર લીલા કરી રહ્યા છે. મેં તમે વચન અવયોગ દુનિયાને કરવાના વચન પણ અવયોગ ને 10 વર્ષ અજય વિચારા પ્રભુ આ લક્ષના આનંદ તમે વિસરી રહ્યું છે કે મન કર્મ અને વચન પણ અવયોગ છે. તમે ઇન્દ્રિયનો વિષય છે, કર્મના પણ વિષય છે, ઇન્દ્રિયનો વિષય બનીને લક્ષના આનંદમાં ત્યાં થઈ રહ્યા છે. તેની સાથે ભોજન કરીએ તો ભોજન કરતા તેની સાથે ભોજન થાય. જેનું તો ભોજન થતું તો પ્રિય વસ્તુ હોય તો ભોજન આનંદ હંમેશા જુએ. દશરથ રાવણ તો પ્રિય હતો તો બાર અન્ય જેને ઈચ્છે તો પોતાની સાથે ભોજન જયારે કરવા ત્યારે હંમેશા બોલાવે. એ કેવું જેવું છે પિતાને આવે ત્યારે કોઈ બોલાવે બાર એની સાથે બેઠા રહે અને પછી ભોજન કરે સાથે એનું લખાય ભોજન કરે તો બહુ જોડાવે. તો રાજા દશરથ રાવણ દ્વારા ભોજન કરાવે છે ત્યારે બોલાવે બોલે બધા રાજા બોલાવે રાજા કઈ બાર રમતા આવે ત્યારે બોલાવે તો વિચાર કરો એક પિતાના વચન કરીને રાજ્ય જોયું રમત કરવા તૈયાર નથી એનું ચરિત્ર રાજ્ય કરવા રમત વડાવે કેવી એટલા માટે રમત થઈ ને આવે નહીં પિતાજી બોલાવતા પણ ના આવે કઈ કઈ જગત માતા બોલાવાનું અભિગતિ જાય પિતાજી બોલાવાનું કહેવાતું ના આવે કઈ કરી ગયા જયારે બોલ જાય પછી માતાજી બોલાવ જાય ઠુમુક ચલાવી કરાય બરોબર ચાલતા આવે પણ બોલતા આવે ને પેલા મુકુર કહેવાનું ખરું શું કરે દોડી જાય માતા પાસે નિગમ વિચાર કરો તો લે શિવજી કોઈ વેદ પણ સિંધુ નંદ પાણી શકતા નથી તો આ વેદ શિવજી સારા નંદ પાણી શકતા નથી હોય તો સારા ભાવરાય જાણી નથી ભાવ આજે મેં પકડી જ છોડી અદ્રેક્ષમ અગ્રાહ્યમ તેવું ગ્રાહ્ય નથી તો માતા હજી આદિત્યનું ગ્રહણ કરીને આજે હું પકડીને જ છોડી કામ જમીન નથી ખાવા અને માતા એની પાછળ હોય અને પેલા પણ રહી જાય અને સરળ પડી જાય ઉઠે પાછા દોડવાનું કરે ધૂળની અંદર તમે ધૂળ છે ધૂળની ભરાય તમને રમત ગમત અને દોડામાં આખું શરીર તો ધૂળથી ભરાઈ જાય માતાજીનું પકડ ના રહે ધૂળ પોતું ધૂળ ધૂળ ખરીદેલું લખાય એવાની વાત બતાવે પછી ખવડાવે અને પછી પોતે થાય પિતાજી જમી રહ્યા છે બાળકને પણ જમાઈ રહ્યા છે ભોજન સર્પ ચબલ ચિત અવતર ભાગી ચલો કુલ તટમ પિતાજી જોઈને બેઠેલા છે પિતાજી જમાઈ રહ્યા છે ખાઈ દે પણ શીખર ઉતર તમે ચિત્ત તો સમજાય ને પેલા બાળક ત્યાં રમી રહ્યા હોય હું તમે બેઠવું પડે એટલે ચિત્ત થાય ને શરીર ઉતર હવે સ્વરૂપ આવે અને ઘણા માતાના જેવા ઘણા કથાઓ જે અવસર મળ્યો ભારી કરે ચિંતામાં બધું ભરી પૂરે તત્વ મુખ બધું બતાવે એના મળે બધું